હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ઓલ એજ્યુકેશન સ્ટફ ચેનલ પર. આજે આપણે વાત કરીશું પેરિસ ઓલિમ્પિક 2024ના મોસ્ટ એમપી ક્વેશ્ચનો. તો થોડાક જે ક્વેશ્ચનો છે સામે તમને દેખાય છે. આયોજન જે સ્થળ હતું એ હતું પેરિસ. ભારતનું સ્થાન રહ્યું 71મું. નીરજ ચોપડા જે છે એમણે સિલ્વર મેડલ લાવ્યા છે. હોકીની ટીમ બ્રોન્ઝ મેડલ લાવી છે. અને મનુ ભાકર જેમણે 2 બ્રોન્ઝ મેડલ અને સ્વપ્નિલ કુશાલે 1 બ્રોન્ઝ મેડલ જીત્યું છે. તો ડિટેલમાં ચર્ચા કરીએ. ચલો ફટાફટ. ક્વેશ્ચન છે કે પેરિસ ઓલિમ્પિક 2000નું આયોજન કયા દેશમાં થયું હતું? તો બધાને ખબર જ છે કે એમનું આયોજન થયું હતું એ પેરિસ, અમેરિકા, એટલે કે અમેરિકાના પેરિસ ખાતે થયું હતું. સેકન્ડ છે પેરિસ ઓલિમ્પિક 2000 એ કેટલામાં નંબરનું સંસ્કરણ હતું? ઓકે, કેટલામાં નંબરનું સંસ્કરણ હતું? તો 33. યાદ રાખો, 33 નંબરનું સંસ્કરણ હતું. થર્ડ વન છે કે પેરિસ ઓલિમ્પિક 2024નું શુભંકર શું છે? ઓકે, 2024ની ઓલિમ્પિક થઈ એનું શુભંકર શું છે? તો એ છે ફિઝિયન ટોપી. ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે, ફિઝિયન ટોપી. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે પેરિસ ઓલિમ્પિક 2024નું આદર્શ વાક્ય કયું હતું? આપણા એમપી છે 2024નું જે ઓલિમ્પિક છે એનું આદર્શ વાક્ય કયું હતું? તો ગેમ્સ વાઇડ ઓપન. ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે, ગેમ્સ વાઇડ ઓપન જે હતું એમનું આદર્શ વાક્ય હતું. પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી વધુ મેડલ કયા દેશે જીત્યા છે? તો બધાને ખબર જ છે, સૌથી વધુ મેડલ જીત્યા છે અમેરિકાએ. ઓકે, ફર્સ્ટ નંબર પર છે અમેરિકા. સેકન્ડની વાત કરીએ તો ચીન જે છે, ચાઇના એ સેકન્ડ નંબર પર છે. અને આપણું ભારત, ઓકે, ભારત જે છે એ 71 નંબર પર છે. અને પાકિસ્તાન ફક્ત અને ફક્ત એક ગોલ્ડ મેડલ જીત્યું છે. ઓકે, જેમણે જોવેલિયન થ્રોમાં એમનો ગોલ્ડ જાય છે. અનિલ ચોપડા આપણું જે છે એ સિલ્વર લાવે છે. તો ફર્સ્ટ નંબર એક જ ગોલ્ડ મેડલ જીતે છે પાકિસ્તાન, અને આપણા કરતાં એનું રેન્ક ઉપર છે. ડન છે. ચલો, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો ટોટલ 6 જેટલા મેડલ જીત્યા છે. ડન છે. ચલો, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત કેટલા ક્રમે રહ્યું છે? તો 71. ભારત જે છે 71માં નંબર પર રહ્યું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ધ્વજવાહક કોણ હતું? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આવું પૂછાઈ જાય તો તમને આવડતું હોવું જોઈએ. તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે પીવી સિંધુ અને શરત કમલ જે છે એ પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા. અને વાત કરીએ પેરિસ ઓલિમ્પિક 2024માં સમાપ્ત સમારોહમાં ધ્વજવાહક કોણ હતું? તો એ અહીં પણ આવશે ઓપ્શન સી, એ અને બી, એટલે કે PR શ્રીજેશ અને મનુ ભાકર. ડન છે. ચલો આગળ વાત કરીએ તો શૂટર મનુ ભાકર જે છે ગજ્જર હરિયાણાના છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો પહેલો મેડલ એમણે આપણાને આપ્યો હતો કયો? તો એ છે બ્રોન્ઝ. મનુ ભાકરે મહિલાઓની 100 મીટર એર પિસ્તોલ RAVમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. અને નીચે છે મનુ ભાકર અને સરબજોત સિંહ. આ સરબજોત સિંહ જે છે અંબાલા હરિયાણાના છે. અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં ભારત અને તેનો બીજા નંબરનો બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. જેમાં જોડીમાં જે શૂટિંગ થાય છે એમાં આ જે દેખાય છે પણ એ મનુ ભાકર જ છે. એમણે જોડીમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે, એટલે કે બંને બ્રોન્ઝ મેડલમાં મનુ ભાકરનો ખૂબ મોટો ફાળો છે. ડન છે. ચલો, જોવેલિયન થ્રો નીરજ ચોપડા પાણીપત હરિયાણાના છે. ઓકે, બધા ઓળખો છો. આપણો લાસ્ટ યરમાં જે ગોલ્ડન બોય હતો એમણે 8.45 મીટર જેટલો થ્રો કર્યો હતો. ભાલાફેંકમાં સિલ્વર મેડલ લાવ્યા હતા. ઓકે, આ માપ યાદ રાખવાનું છે, 89.45. અને કુસ્તીબાજ છે અમન સેહરાવત, જે ગજ્જર હરિયાણાના છે. અને પુરુષોની 57 કિલોગ્રામમાં ફ્રી સ્ટાઇલિંગ જીતી બ્રોન્ઝ મેડલ આપ્યો છે. ડન છે. આ પણ તમારે યાદ રાખવાનું થાય છે. ચલો, હવે ઓલિમ્પિકની ભારતીય સંસ્થાઓ જે છે એમનું નામ છે ભારતીય ઓલિમ્પિક સંઘ. ઓકે, યાદ રાખવાનું છે આપણે. ઓલિમ્પિકની ભારતની સંસ્થા છે ભારતીય ઓલિમ્પિક સંઘ, જેનું મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હી ખાતે. એમના હાલના કોઈ પ્રમુખ છે તો એ છે PT ઉષા. મોસ્ટ એમપી આ યાદ રાખવાનું છે. અને એમની સ્થાપના થઈ હતી 1927માં. ઓકે, 1927. પછી જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ, એમની સ્થાપના થઈ હતી 1894માં. એમનું મુખ્ય મથક આવેલું છે લોઝેન, એટલે કે સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં આવેલું છે એમનું મુખ્ય મથક. એમના વર્તમાનમાં કોઈ પ્રમુખ હોય તો થોમસ બાચ છે, જે જર્મનીના છે. અને પ્રથમ પ્રમુખની વાત કરીએ તો દિમિત્રિયો વેકેલાસ. ઓકે, નામ તમારે યાદ રાખવાનું છે, દિમિત્રિયો વેકેલાસ. અને હાલના પ્રમુખ છે થોમસ બાચ. ડન છે. ચલો, રેન્કિંગની વાત કરીએ તો જોઈ શકો છો USA પ્રથમ નંબર પર છે. ઓકે, 126 જેટલા મેડલ જીત્યું છે અમેરિકા. સેકન્ડ પર છે ચાઇના, 91 જેટલા મેડલ જીત્યું છે. બંને જણાએ 40 જેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે. થર્ડ પર છે જાપાન. ઓકે, હાલમાં જાપાનમાં ઘણું મોટું ભૂકંપ પણ આવ્યું હતું, છતાં એમના જે ખેલાડી છે એ 20 જેટલા ગોલ્ડ મેડલ જીતી ગયા હતા. વિચારવા જેવી વાત છે ને વિદ્યાર્થી મિત્રો. અને ટોટલ 45 જેટલા એમણે મેડલ જીત્યા છે. અને આપણું જે ઇન્ડિયા છે 71 નંબર પર છે. અને ટોટલ આપણે 6 જેટલા મેડલ જીત્યા છે. તેમાં આ સિલ્વર જે છે એ આપણાને નીરજ ચોપડાએ આપ્યો છે. અને બાકીના 5 જે છે એ બ્રોન્ઝ મેડલ છે. ડન છે. ચલો, બાકીના રેન્કિંગ તમે જોઈ શકો છો. USA 126, ચાઇના 91. વાત કરીએ આપણે પાકિસ્તાનની, તો પાકિસ્તાન પણ 62 નંબર પર છે. એમણે ફક્ત અને ફક્ત એક મેડલ જીત્યો છે. કયો? તો ગોલ્ડ મેડલ.
ઓકે, ચલો આ જે ગોલ્ડ મેડલ જીત્યો છે એમનું નામ તમે કોમેન્ટ કરી શકો છો અને એમને કેટલા મીટર દૂર ભાલો ફેંક્યો હતો એ પણ તમારે કોમેન્ટ કરવાનું થાય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.